સૌપ્રથમ વાત કરીએ સુરતની। સુરતમાં આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર સહિત જિલ્લામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ। ભારે વરસાદની આગાહીને કારણે સુરત શહેરની શાળાઓમાં આવતીકાલે રજા રહેશે। ભારે વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયું છે, ત્યારે વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે પ્રશાસને આ નિર્ણય કર્યો છે। સુરત શહેર સહિત જિલ્લામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। શાળાઓમાં રજા રહેશે। તો જે રીતે ભારે વરસાદ વરસ્યો છે સુરત શહેર અને સમગ્ર જિલ્લાની અંદર અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાઈ ચૂક્યું છે, ત્યારે સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે પ્રશાસને આ નિર્ણય લીધો છે। આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર અને સમગ્ર જિલ્લાની અંદર આવતીકાલે શાળાઓમાં રજા રહેશે। ભારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને લઈ અને સુરત જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા। સુરતના ડીઓ ભગીરથસિંહ પરમાર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ભગીરથસિંહજી, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, શું આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે શાળાઓમાં? જી, આજે અતિભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને ખૂબ પાણી ભરાયા હોવાના કારણે આવતીકાલે દરેક શાળાઓની અંદર સવાર અને બપોર પાળી બંનેમાં રજા જાહેર કરી છે। સમગ્ર જિલ્લાની અંદર ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માત્ર જાહેર કરવામાં આવ્યું હતું અને આ ગ્રામ્ય કક્ષાએ આચાર્ય કક્ષાએ નિર્ણય લેવાની વાત હતી, પરંતુ આજ રોજ સમગ્ર જિલ્લાની અંદર તમામ શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો સમગ્ર જિલ્લા માટે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલે સુરત જિલ્લાની અંદર તમામ શાળાઓની અંદર રજા રહેશે। તો ભારે વરસાદથી સુરત પ્રશાસનની પોલ ખુલી। સુરત શહેરમાં ચારેકોર માત્ર પાણી જ પાણી। ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં। નાગરિકોની ચિંતાને સ્થાને એસએમસીમાં ખુરશી સાચવવાનો મોહ જોવા મળ્યો। શહેરમાં વરસાદી આફતની વચ્ચે ચેરમેનોનો પદગ્રહણ સમારોહ યોજાયો। નાગરિકોની વચ્ચે રહેવાના સ્થાને કોર્પોરેટરો બુકે લઈને પહોંચ્યા। સુરતમાં સવારથી લઈને સાંજ સુધી 10 ઇંચથી વધુ પડેલા મુશળધાર વરસાદને કારણે સુરત મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની પોલ ખોલી છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ઉધના સાઉથ ઝોન તરફના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર રસ્તો છે તે જળમગ્ન થયો છે। સમગ્ર રસ્તો જળમગ્ન થતા હાલ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ છે। જોઈ શકાય છે કે અહીં સામે જે બિલ્ડિંગ આવેલું છે તે ઉધના ઝોન ઓફિસનું બિલ્ડિંગ છે। ઉધના સાઉથ ઝોનનું બિલ્ડિંગ છે। જો સાઉથ ઝોનના બિલ્ડિંગની સામે જ રસ્તા પર આ હાલત હોય તો અન્ય શહેરોમાં શું હાલત હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। પરંતુ આજે આખો દિવસ પડેલા ધોધમાર વરસાદને કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજે સવારના જે 12 કમિટીઓ છે, જે 12 કમિટીના એક તરફ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદભાર સંભાળી રહ્યા હતા, ફોટો પડાવી રહ્યા હતા અને ગુલદસ્તા સાથે ફોટો સેશન કરી રહ્યા હતા, મોં મીઠું કરી રહ્યા હતા, ત્યારે નાગરિકો સવારથી વરસાદને કારણે હેરાન થઈ ગયા છે। સમગ્ર મુદ્દે આપણે સામાન્ય લોકોની પ્રતિક્રિયા લઈશું। આજે એક તરફ સુરત ડૂબી રહ્યું હતું, ત્યારે બીજી તરફ જે 12 કમિટી છે તેના પદાધિકારીઓ પદ ગ્રહણ કરી રહ્યા છે। તમારું શું માનવું છે? એ પદ અધિકારીઓ પદ તો ગ્રહણ કરી રહ્યા છે, લોકો ગુલદસ્તાથી સ્વાગત કરે છે, અભિનંદન કરાવે છે, મીઠાઈ ખવડાવે છે, પરંતુ આ ઉધના સાઉથ ઝોન રોડ કે જે સત્યનગરથી લઈને કે સર્વોત્તમ હોટલ, આ સાઉથ ઝોનનો આખો રોડ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે, પણ આજ સુધી કોઈ કર્મચારી આવ્યા નથી જોવા। અને જ્યારે રાજપથ સંભાળવાનું હોય ત્યારે ફટાકડા ફોડશે, ગુલદસ્તા અને મીઠાઈઓ ખવડાવશે ને એવા બધા અભિનંદન કરવા માટે કેટલું પબ્લિક એમને રહેશે જોવા માટે। આજે એ કોઈ કર્મચારી એક પણ દેખાતા નથી। આ તમે જોઈ શકો છો, આ સાઉથ ઝોનનો રોડ। 12 જે કમિટી છે ને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કાંઈ દેખાતા નથી। તમારું શું માનવું છે? ઉજવણી અંગે તમારું શું કહેવું? ઉજવણી અંગે આજે સવારમાં જ હતી કદાચ ઉજવણી ને ગુલદસ્તા ને બધું ફટાકડા ફોડ્યા ને આ ને તે ને બધું એટલું બધું અભિનંદન કર્યા બધાએ, પણ હમણાં જોવા માટે કોઈ નથી। કોઈ એટલે કોઈ એટલી હાલાકી પડી રહેલી છે ઘરે લોકોને જવા માટે।
કમર સુધી પાણી છે, સાઉથ ઝોન રોડ, ઝોન ઓફિસ આવેલી છે ત્યાં પાછી ઉધનામાં, તેના નજીક જ આ બધું થઈ રહેલું છે. જી, આપણી સાથે અન્ય કેટલાક જાગૃત નાગરિકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલમાં જોઈ શકાય છે કે જે ઉધના ઝોન ઓફિસ છે તેની સામે હાલત ખરાબ છે. અનેક જે લોકો છે તેઓ પોતાના ઘરે જવા માટે પાણી ઉતરવાની રાહ જોઈને ઊભા છે, પરંતુ હાલમાં વરસાદ ફૂલ પડતા વરસાદને કારણે અનેક લોકો સુરતમાં કામરેજ અને બારડોલીથી આવ્યા છે, તે લોકો પણ અટવાઈ ગયા છે. આપણી સાથે એક બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારે ક્યાં જવાનું હતું ને વરસાદને કારણે શું તકલીફ પડી? મારે બારડોલી જવું છે. મારું રહેવાસી બારડોલી છે ને 5 કલાકથી અહીંયા હું મતલબ ફસાયેલી છું. ચારે બાજુ પાણી ભરાયેલી છે. અહીંયા હેલ્પલાઇન નંબર બી આપ્યા છે, પણ હેલ્પલાઇન નંબર પર ફોન કરે તો કોઈ આવતું બી નથી, કેમ કે પાણી જેટલું બધું ભરાઈ ગયેલું છે ને નેટવર્ક બી નથી આવતા ફોનમાં, કે ઘરેથી ફોન આવે તો લોકો મતલબ હું રિસ્પોન્સ આપીએ એમ. તમારા પરિવાર પણ ચિંતામાં હશે, પરિવાર સાથે કોઈ વાત કેવું? નેટવર્ક જ નથી આવતું. મેં ક્યારના મેસેજ કરું છું, કોલ કરું છું, કોઈ નેટવર્ક જ નહીં આવતું જીઓના સિમ પરથી. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હાલમાં સ્થિતિ છે સુરત શહેરની, તે પ્રમાણે નાગરિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ બાર કમિટીના જે પદાધિકારીઓ છે, ચેરમેન અને વાઇસ ચેરમેન, તેઓ પદ ગ્રહણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ અહીં જોઈ શકાય છે કે લોકો પોતાના વાહન જે તે સ્થળે છોડ. આ તરફ તાપી નદીના કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે. ભયજનક સ્તર વટાવી 7.16 મીટર પર જળ સપાટી પહોંચી ચૂકી છે. કોઝવે ભયજનક સપાટી વટાવતા પ્રશાસનમાં દોડધામ મચી છે. કોઝવે ભયજનક સપાટી વટાવતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર તાપી નદીના કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે. ભયજનક સ્તર વટાવી ચૂકી છે આ સપાટી. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. જે ધનરાજ, તાપી નદીના કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે, શું સ્થિતિ? જી બિલકુલ, તાપી નદીનું કોઝવેનું જે ભયજનક સપાટી છે 6 મીટર માનવામાં આવે છે, પરંતુ હવે 6 મીટરથી વધુ ઉપર જઈને અત્યારે હાલ કોઝવે છે વહેતું જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ તાપી નદી કોઝવેની ભયજનક સપાટી સ્તર વટાવીને 7.16 મીટર પર પહોંચી ચૂકી છે અને આ અત્યારે હાલ ભયજનક સપાટી ઉપર આવતાની સાથે જ તાપી નદીના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને તાપી નદી કિનારા તરફ રહેતા લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જ્યારે ડક્કા ઓવારો છે, નાવડી ઓવારો છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો છે એ રહેતા હોય છે અને વાહનો પણ પાર્ક કરતા હોય છે, ત્યારે આ તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે તેમના વાહનો છે એ સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવે. સાથોસાથ તાપી નદી કિનારા ઉપર જે માછીમારો છે, માછીમારી કરતા હોય છે, તેમને પણ હટી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જે રીતે અત્યારે હાલ તંત્ર છે એલર્ટ થયું છે, જેના કારણે કોઝવેની જે ભયજનક સપાટી છે અત્યારે હાલ 6 મીટરમાં જેટલી હોય છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીની આવક છે તાપી નદીમાં થઈ રહી છે અને 7.16 મીટર જેટલું અત્યારે હાલ આ પાણી પહોંચી ચૂક્યું છે અને હાલ કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી છે એ અત્યારે વહેતું જોવા મળી રહ્યું છે. ત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે કોઝવે અને તેના ભાગરૂપે અત્યારે હાલ તંત્ર એલર્ટ થયું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સાવચેત રાખવામાં આવે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો વરસાદ રોકાયા બાદ પણ હાઈવેની સ્થિતિ અસામાન્ય છે. વરસાદ રોકાયો પરંતુ હાઈવેની સ્થિતિ અસામાન્ય. સુરતના કામરેજ પાસે હજુ પણ હાઈવે ઉપર પાણી છે. નેશનલ હાઈવે 48 ઉપર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે 48ના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે. તો વરસાદ રોકાઈ ગયો છે પરંતુ સ્થિતિ હજુ પણ અસામાન્ય જોવા મળી રહી છે. સુરતના કામરેજ પાસે હજુ પણ હાઈવે ઉપર પાણી ભરાયેલા જોઈ શકાય છે. નેશનલ હાઈવે 48 ઉપર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ થઈ ગયો છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે. ઇન્દ્રમલ, વરસાદ તો રોકાયો છે પરંતુ હાઈવે ઉપર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. હાઈવેની શું સ્થિતિ? બિલકુલ, જે સવારથી 6 વાગ્યાથી મુસળધાર વરસાદ છે તે સુરત ગ્રામ્યની અંદર વરસી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને કામરેજ તાલુકાની અંદર આખા દિવસ દરમિયાન 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને તમામ નદી નાળાઓ છે તે છલકાઈ ગયા છે, ફૂલ થઈ ગયા છે. પાણી નિકાલની કોઈ પણ જગ્યાએ
વ્યવસ્થા નથી અને જેને લઈને આ પાણીનો હજુ સુધી ઓસર્યા નથી. ખાસ કરીને કામરેજ 4 રસ્તા નજીક આવેલો જે સર્વિસ રોડ છે અને જે NH4 હાઈવે 48 છે તેની ઉપર વહેલી સવારથી જે પાણી ભરાયેલા હતા તે હજુ પણ નથી ઓસર્યા અને લગભગ 3-3 ફૂટ જેટલા પાણી છે તે હાલ નેશનલ હાઈવે 48 પર છે અને જેને લઈને વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે. જે પોલીસ દ્વારા છે તે જે વાહનો પાસ કરવામાં આવે છે તે ધીરે ધીરે એક વાહનો પાસ કરવામાં આવે છે સુરક્ષાને લઈને, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ દુર્ઘટના ન થાય તેને લઈને એક વાહનો હાલ છે તે ધીરે ધીરે ત્યાંથી પસાર કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને લગભગ 3 થી 4 કિલોમીટર જેટલો લાંબો હાલ છે તે ટ્રાફિક જામ છે તે હાલ સર્જાયો છે. ખાસ કરીને વાત કરું તો જે પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છે ત્યાં પણ હાલ છે તે NH48 પર લગભગ 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે. જે પાણી ખાડીઓમાંથી ઉભરાઈ રહ્યા છે તે હવે હાઈવે પર આવી રહ્યા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા NHAI દ્વારા નથી કરવામાં આવી અને તેને લઈને આ પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે. ત્યાં પણ છે તે જિલ્લા ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિકનું નિયમન કરી રહી છે. સતત અને દુર્ઘટના ના બને તેની ખાસ છે તે કાળજી લેવામાં આવી રહી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો આ તરફ અમદાવાદમાં પ્રશાસનના પાપે નાગરિકોના હાલ બેહાલ. વરસાદની શરૂઆત સાથે અમદાવાદમાં ભૂવાની પણ શરૂઆત. વાસણા APMC પાસે મહાકાય ભૂવામાં ખાબકી ટ્રક. સોલિડ વેસ્ટ વિભાગની ટ્રક ભૂવામાં ગરકાવ થતા રોડ પણ તૂટ્યો. અમારા સંવાદદાતા અભિષેક આપણી સાથે જોડાયા છે. અભિષેક, શું સ્થિતિ છે અમદાવાદમાં? જે રીતે ભૂવો પડ્યો છે, કેવી સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, વાત કરીએ તો અમદાવાદમાં પ્રથમ વરસાદ જ છે અને પ્રથમ વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રથમ કસોટી જે છે તેની જ પોલ જે છે તે ખુલી ગઈ હોય તે પ્રકારનું જોવા મળ્યું છે. મારી પાછળના આ દ્રશ્ય APMC માર્કેટ તરફના આ દ્રશ્ય છે કે ત્યાં જોઈ શકાય છે કે આ મેઇન રસ્તો આવેલો છે ને રસ્તા ઉપર જ વચ્ચોવચ્ચ જ એક વિશાળકાય ભૂવો પડ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી જે છે તે આમાં પડી છે, એટલે કહી શકાય ને કે હાથના કર્યા હૈયે વાગ્યા હોય તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તે હાલ તે કામગીરી ક્યાં થઈ રહી છે તે અહીં જોવા મળી રહ્યું છે. કરોડો રૂપિયાના જે કહી શકાય કે જે બજેટો ફાળવવામાં આવતા હોય છે, પરંતુ તે બજેટો ક્યાં વપરાશ થતો હોય તે અત્યારે હાલ જોઈ શકાય છે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ રસ્તો જે છે તે હજુ નવો જ બનાવેલો છે અને આ નવા રસ્તા પર જ આ પ્રકારે જે છે તે આ વિશાળકાય કહી શકાય એક ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી જે છે તે જ ખાબકી છે. એટલે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જે છે તે સતત ભૂવાઓ પડતા હોય તે પ્રકારના સમાચાર જે છે તે અમદાવાદ શહેરમાં સામે આવતા હોય છે. તેવામાં એક વધુ સમાચાર જે છે તે સામે આવે છે. જોઈ શકાય છે કે આ વિશાળકાય ભૂવાની અંદર આ પ્રકારે આખો ટ્રક જે છે તે કાપી ગયો છે. એટલે કહી શકાય કે એક મોટી હોનારત જે છે તે અટકી ગઈ છે, કેમ કે આ પ્રકારે જ્યારે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ્યારે ટ્રક ખાપ્યો છે અને જો કોઈ સામાન્ય નાગરિકની જો ગાડી જે આમાં ખાપકી હોત તો એક મોટું નુકસાન જે છે તે જોવા મળતું હોત તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે આખું બેરિકેડિંગ કરીને આ ટ્રક જે છે તે બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ કહી શકાય ને કે આ જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે પ્રકારની ચોક્કસ એ કામગીરી નહીં થઈ અને મહત્વપૂર્ણ કહી શકાય કે આની અંદર ક્યાંક ને ક્યાંક જે કામગીરી જે છે તેના જે ગુણવત્તામાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સવાલો ત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે. અને આ ત્યાં જોઈ શકાય છે કે આ JCB બોલાવવામાં આવ્યું છે અને JCBની મદદથી હવે આખું આ ટ્રક જે છે તેને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે જોઈ શકાય છે કે આ APMC તરફના આ દ્રશ્ય છે કે અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ પર ભૂવાઓ જોવા મળી રહ્યા છે અને તેમાં આ અત્યારે હાલ આ વિશાળકાય ભૂવો જે છે તે જોવા મળી રહ્યો છે. તેમાં AMCની ગાડી ખાબકી છે અને હવે તેને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે મેઇન રોડ ઉપર જ્યારે આ પ્રકારે ભૂવો પડ્યો છે હવે આખી બેરિકેડિંગ કરીને આખો રસ્તો જે છે તે બંધ કર્યો છે અને રસ્તો બંધ કરીને હવે આ ગાડી બહાર કાઢવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર અભિષેક તમામ જાણકારી આપવા માટે. તો સુરતની ફરી એકવાર વાત કરીએ. સુરતના પૂર્ણા વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજમહેલ AC મોલમાં પાણી ભરાઈ ગયા. રાજમહેલ AC મોલમાં પાણીમાં વાહનો ગરકાવ થયા છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર સુરતના પૂર્ણા વિસ્તારના આ દ્રશ્યો. રાજમહેલ AC મોલમાં પાણી ભરાઈ ચૂક્યું છે. તો આ તમામ વાહનો જાણે કે આ પાણીની અંદર ડૂબ્યા હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. સુરતનો પૂર્ણા વિસ્તાર અને તેમાં આવેલો છે રાજમહેલ AC મોલ. જે રીતનું પાણી અહીં જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે શું સ્થિતિ છે આખા વિસ્તારની. આખા વિસ્તારને પાણીએ બાનમાં લઈ લીધું છે. વાહનો અહીં તરતા જોવા મળી રહ્યા છે.
તો સુરતના વરાછા વિસ્તારમાં પણ પાણી ભરાયા. લંબે હનુમાન રોડ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા. નરસિંહ મંદિરની ચાલ પાસે પણ પાણી ભરાઈ ગયા. તો સુરતના વરાછા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. લંબે હનુમાન રોડ પાસે વરસાદી પાણી ભરાયા. નરસિંહ મંદિરની ચાલ પાસે પણ પાણી ભરાયા છે. જોઈ શકાય છે જે રીતે અહીં પાણી ભરાયેલું આ વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારના દ્રશ્યો અહીં પણ જે રીતે પાણી ભરાઈ ગયું છે. લંબે હનુમાન રોડ પાસે વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. નરસિંહ મંદિર ચાલ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સુરતમાં જોવા મળી રહ્યું છે. વરસાદ રોકાયા બાદ પણ હાઈવેની સ્થિતિ અસામાન્ય જોવા મળી રહી છે. સુરતના કામરેજ પાસે હજુ પણ હાઈવે ઉપર પાણી છે. નેશનલ હાઈવે 48 પર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે 48ના આકાશી દ્રશ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પલસાણાના બલેશ્વર ગામ પાસે ખાડીના પાણી ફરી વળ્યા છે. હાઈવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર હાઈવે ઉપર જે રીતે પાણી ભરાયું છે, વાહન વ્યવહારને તેની અસર થઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર આ રીતે ટ્રાફિક જામ થયો છે અને જે રીતે મહા મુસીબતે અહીંથી વાહનો પસાર થઈ રહ્યા છે. સમગ્ર હાઈવે ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો વરસાદ તો રોકાઈ ગયો પરંતુ હજુ પણ હાઈવેની સ્થિતિ અસામાન્ય છે. નવસારીની 3 નદી તોફાની બનતા પૂરની શક્યતા દેખાઈ રહી છે. પૂર્ણા નદી બાદ હવે અંબિકા નદીએ પણ ચિંતા વધારી. અંબિકા નદીની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી ચૂકી છે. અંબિકા નદીની જળ સપાટી માત્ર 5 ફૂટ દૂર છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો પૂર્ણા બાદ હવે અંબિકા નદી પણ ચિંતા વધારી રહી છે. અંબિકા નદીની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી ચૂકી છે અને જળ સપાટી હવે માત્ર 5 ફૂટ દૂર છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારીની 3 મુખ્ય નદીઓ 3 નદી તોફાની બનતા પૂરની શક્યતા નવસારીમાં જોવા મળી રહી છે. પૂર્ણા નદી બાદ હવે અંબિકા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. અંબિકા નદીની જળ સપાટી 23 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો નવસારીમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. તો સુરતના કઠોદરા વિસ્તારમાં પણ જળબંબાકાર. વરસાદ રોકાયાના 4 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. કઠોદરામાં અનેક સોસાયટી પાણીમાં ગરકાવ છે. કઠોદરા પસોદરા હાઈવે ઉપર નવજીવન સોસાયટીમાં જળબંબાકાર. નવા વિકસિત કઠોદરા વિસ્તારમાં બરબાદી જોવા મળી. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર સુરતના કઠોદરા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ રોકાયાને 4 કલાક થઈ ગયા પરંતુ પાણી ઓસર્યા નથી. કઠોદરામાં અનેક સોસાયટી પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. કઠોદરા પાસોદરા હાઈવે ઉપર નવજીવન સોસાયટીમાં આ રીતે જળબંબાકારની સ્થિતિ. નવા વિકસિત થયેલા કઠોદરા વિસ્તારમાં બરબાદી જ બરબાદી જોવા મળી રહી છે. વરસાદ રોકાયાને 4 કલાકનો સમય થઈ ગયો પરંતુ હજી પણ આ વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે. પાણીના નિકાલની કોઈ જ અહીં શક્યતા દેખાઈ નથી રહી. જોઈ શકાય છે આખા વિસ્તારમાં જે રીતે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. અનેક સોસાયટી આ રીતે પાણીમાં ગરકાવ છે. સુરતના કઠોદરા વિસ્તારના દ્રશ્યો. સુરતના કામરેજ અને પલસાણામાં ફાટ્યું આબ. આજના દિવસમાં કામરેજમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો. આજના દિવસમાં જ 16 ઇંચ જેટલો વરસાદ કામરેજમાં ખાબક્યો. ભારે વરસાદ જે રીતે થયો છે સુરતના કામરેજ અને પલસાણામાં. સુરતના કામરેજ અને પલસાણામાં આબ ફાટ્યું. કામરેજમાં આજના દિવસમાં જ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અહીં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સુરતના કામરેજ અને પલસાણામાં આબ ફાટ્યું જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. આજના દિવસમાં જ કામરેજમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
ભારે વરસાદ સુરતના કામરેજ અને પલસાણામાં